છે તો સમાજમાં આ પ્રકારનું ખાનપાન ચાલુ રહે છે એવું લાગે છે કે આપણે બચી ન શકતા, હોટલમાં ખાવું પડે છે, આ છે. તો શું મુખ્ય પ્રિવેન્શન શું કરીએ કે આનાથી હંમેશા બચી શકાય? તો ડાયટ પ્લાન જેવું આપણે કંઈ સજેસ્ટ કરી શકશું? હું બહુ બ્રીફલી ડાયટ પ્લાનનું એવું નથી કહેતો કે તમે આ જ વસ્તુ પર્ટિક્યુલર ખાઓ, પણ હું થોડું બેઝિક વસ્તુ 2-3 પોઈન્ટ કહેતો હોઉં છું કે તમે જો ડાયટમાં નોર્મલી ફૂલ ડાયટ ધારો કે બપોરે જમવામાં કે રાત્રે જમવામાં તમે લેતા હો છો, તો હું એવું માનું છું કે સાત્વિક ખોરાક પર વધારે જવું જોઈએ જંક ફૂડ કરતા. બિલકુલ. અને સાત્વિક ખોરાકમાં એવું માનું છું, બધા લોકોને મેં જોયા છે, મારીથી જેટલા પેશન્ટો આવે છે જોબ કરતા હોય છે બધા હોય છે, તો મેં પૂછ્યું બધાને કે તમે ડાયટમાં બપોરે જમવામાં કે રાત્રે જમવામાં શું લો છો? તો વધારે પડતા 90% લોકો મને એવું કહે છે કે સાહેબ બપોરે જમવામાં રોટલી શાક લઈ જાઉં છું, ભાખરી શાક લઈ જાઉં છું, રાત્રે જમવામાં કદાચ દાળ ભાત હોય કે ખીચડી હોય, બરાબર, એવું જ મને બધા લોકો કહેતા હોય છે. પણ હું એવું માનું છું કે વધારે પડતું બપોરે જમવામાં હું એવું માનું છું કે દાળ ભાત, ખીચડી, જેમાં દાળનું પ્રમાણ, દાળ કોઈ પણ ચાલે, મિક્સ દાળ, તુવેરની દાળ, અડદની દાળ, એ દાળ વધારે લો. અને બપોરે જમવામાં મિનિમમ એવું માનું છું, બધા લોકો, તમે પણ અત્યારે હું પૂછું કે તમે દાળ કેટલી પીવો છો, તો તમે બપોરે જમવામાં 1 કે 2 વાટકી પીતા હશો મેક્સિમમ. બિલકુલ, હા, ચોક્કસ. હું એવું માનું છું કે જેને ઓલરેડી કબજિયાતનો પ્રોબ્લેમ છે, તો તમે 3 થી 4 વાટકી દાળ વધારે પી જાઓ. રોટલી, ભાખરી કે રોટલા ઓછા ખાઓ ચાલશે. જે લોકોને ડાયાબિટીસ છે એના માટે હું રાઈસની સલાહ નથી આપતો, ભાત ના લેવો જોઈએ, બટાકા ના લેવા જોઈએ, તો એના પ્રમાણે હું એ રીતે સલાહ આપતો હોઉં છું. અને બીજું, બપોરે જમવામાં ખાસ દહીં અને છાશ. જી સર. મોરું દહીં અને મોરું છાશ, કાં તો વાડકી દહીં, કાં તો 1 વાડકી, કાં તો 1 ગ્લાસ છાશ, એ કમ્પલસરી પીવું જોઈએ. બીજું, સવારથી રાત સુધીમાં મિનિમમ 5 થી 6 લીટર પાણીની કોશિશ કરો પીવાની. જી સર. હું એવું માનું છું કે આપણા બોડીમાં 70% પાણીનું લેવલ છે. મેં હું માનું છું કે તમારા શરીરમાં 80 થી 90% પાણી જવું જોઈએ. જેથી વધારાનું એક્સ્ટ્રા પાણી જે છે યુરિન મારફતે, પરસેવા મારફતે અને એક્સ્ટ્રા પાણી જે છે તમારા લેટ્રિનમાં એડ ઓન થશે, જેનાથી તમને કબજિયાત જે પ્રોબ્લેમ, કઠણ જાળો જે થતો હશે એ થોડો ઓછો થશે. અને સાથે જોડે દવાઓમાં વાત કરીએ કે ભાઈ જોને કબજિયાત રહે છે કે સર પેટ સાફ નહીં, તો આ બધું ડાયટ પ્લાન કરું છું છતાંય મને નથી થતું, તો અમે લોકો બધા લોકોને સલાહ આપતા હોય છે કે તમારે પેટ સાફ થવાની દવા, જેને આપણે લેક્ઝેટિવ કહીએ, જે સિરપ તમારે કન્ટિન્યુઅસ 3 મહિના 6 મહિના લેવી પડે. અને જો ઘણા લોકો કહે સાહેબ આયુર્વેદિક પર જવાય, તો હું હા બીકોઝ જવાય, કોઈ પ્રોબ્લેમ નથી, આયુર્વેદિક દવા પણ સારી જ છે. જેમાં તમે આયુર્વેદિકમાં ત્રિફલા છે, કાયમચૂર્ણ છે, ઈસબગુલ છે, પેટ સફા છે, એ પણ દવા લઈ શકો છો. મારે તો રિઝલ્ટ એટલું જ કે ભાઈ તમને પેટ સાફ થવું જોઈએ, મતલબ લેટ્રિન તમારું પતલું થવું જોઈએ. સર, તમે લેક્ઝેટિવની જે વાત કરી દવાની, તો આમ જનતામાં એવું કંઈક છે કે એની ટેવ પડી જશે. હા, બધા લોકોને એવો પ્રશ્ન હોય છે કે સર આ દવા લઈશ તો મને આદત તો નહીં પડી જાય. જી હા. પણ તમે માનશો ને કે કબજિયાત કે ભાઈ ડાયજેશનનો પ્રોબ્લેમ છે ને, તમે માનશો અબો 50 વાળાને વધારે છે, 50 વર્ષની ઉંમર. હવે હું એલોપેથિક જે સિરપ આપું છું, હું કહેતો હોઉં છું કે મહિનો લો, 2 મહિના લો. પછી ઘણા લોકોને વિશ્વાસ એલોપેથિક કરતા આયુર્વેદિક પર વધારે છે કે સાહેબ પ્લીઝ ચૂરણ લઈ લો કે ફાકી લઈ લો તો ચાલે. તો બંને દવા સારી છે, કોઈ એવી આડઅસર નથી. પણ તમને જે અંદર જે પાચન શક્તિ તમારી મજબૂત કરવા માટે મેં તમને જે આખો ડાયટ પ્લાન કીધો ને, મેં તમને એ તમે પ્લાન કરશો અપ્લાય, તો એના 3 થી 4 મહિના કે 6 મહિના પછી તમને આ વિધાઉટ સપોર્ટ, મતલબ આયુર્વેદિક દવા કે પછી સિરપ એ લીધા વગર પણ તમને એમને પેટ સાફ થશે. પણ એ ક્યારે થશે? જ્યારે તમે આ ડાયટ ફોલો કરશો ત્યારે. બિલકુલ સર, અમારા પ્રેક્ષકોને બહુ સારી માહિતી મળી રહી છે. અને ખાનપાનની સાથે તમે જે કંઈક વાત કરો છો કે કબજિયાત છે એ દૂર કરવા માટેનો પ્રોસેસ તમે જે બતાવ્યો ને, તો જે અમારા જનમાનસમાં જે પેલી ગ્રંથિઓ બેસી ગઈ હતી, તો પ્રેક્ષક મિત્રો સમજી ચૂક્યા હશે કે ઘણા બધા ખુલાસો આપણને સરે કરી દીધા છે. એઝ અ સર્જન આપણને નેચરોપેથીને બધું ઘણું બધું જ્ઞાન આપણને મળી રહ્યું છે.